ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગ અને બટેટાનું કોરું શાક. તો એના સારું આપણે આ બાફેલા બટેટા લીધા છે, જે અગાઉ આપણે બાફીને રાખી દીધા હતા. તો 3 બટેટા જેટલા છે આ, અને થોડાક આપણે ફણગાવેલા મગ લીધા અડધા કપ જેટલા. થોડાક લીલા ધાણા લીધા છે. વઘાર માટે આપણે લસણ લીધું કર્યું નાની નાની, અને મરચાં લીલા. તો 3 મરચાં લીધા છે આપણે, અને લીમડાના પાન, થોડીક આપણે મરી પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે, અને થોડીક હિંગ, અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આ કઢાઈ લીધી છે આપણે, ગેસ ચાલુ કરશું, ને આમાં આપણે થોડુંક તેલ નાખીશું. તો આ રીતે આપણે થોડુંક તેલ નાખવાનું, અડધા ચમચા જેટલું જ, થોડુંક જ. આમ તો આને આપણે થોડુંક ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં લસણ નાખીશું અને મરચાં. તો મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો એમ. આ રીતે થોડુંક લસણ લાલ થવા દેવાનું. હવે લીમડાના પાન, અને હિંગ. લીમડો ધોયેલો હોય ને એટલે થોડુંક પાણી ઉડે એમાંથી. તો હવે આપણે એમાં બટેટા નાખી દઈશું બાફેલા. તો બટેટાને આપણે થોડીક વાર પાકવા દેવું આમાં તેલમાં. જ આ રીતે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. તો આ રીતે થોડાક મોટા મોટા સુધારવાના, એમ ખાવામાં મજા આવે એમ. તમે એમનેમ ખાઈ શકો. તો મીઠું નાખીશું થોડુંક, અને મરી પાવડર. હવે આપણે એમાં આ મગ નાખી દઈશું ફણગાવેલા. અને તમે નાસ્તામાંય સવારે ભાખરી આયરે કે પરોઠા આયરે બનાવીને ખાઈ શકો એમ. મસ્ત લાગે ખાવામાં આ રીતનું. થોડીક વાર આને પાકવા દે. હું ધાણા થોડાક નાખી દે, હું થોડાક ઉપરથી નાખીશું. થોડીક વાર આને પાકવા દે હું આપણે, વચ્ચે વચ્ચે હલાવતા રહે હું 1-2 મિનિટ માટે. બાકી આ મગ તમે એમનેમ વઘારેલા ખાઈ શકો એમ, ફણગાવેલા છે તો ટેસ્ટ મસ્ત લાગશે. તો થોડીક વાર આને ખાવા દેવું. તો આપણે આને થોડીક વાર પકાવી લઈશું આ રીતે એકદમ સરસ. તો થોડાક આપણે એમાં લીલા ધાણા નાખી દેવું ઉપરથી, અને ગેસ બંધ કરી દેવું. તો આને આપણે કાઢી લઈએ પ્લેટમાં. તો આને તમે આમનમય ખાઈ શકો નાસ્તામાં. ઉપરથી થોડુંક તમારે લીંબુ નાખીને આમનમ ખાવું હોય ને તો એમનમય ખાઈ શકો. તો તૈયાર છે આપણું ફણગાવેલા મગ અને બટેટાનું કોરું શાક, કે પછી નાસ્તો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ફણગાવેલા મગ અને બટેટાનું કોરું શાક.